નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી આપણો કાવ્ય 7 જેમાં છે સૂરદાસ કે પદ. તો સૂરદાસજીના આ પદોની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર ભાષાંતર સહિત મેળવવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. તેના કવિ સૂરદાસજી. તો પહેલાં આપણે તેના વિશેની માહિતી જોઈએ. महाकवि सूरदास जी का जन्म कुछ लोगों के मतानुसार दिल्ली के पास सीही नामक गांव में हुआ था. કે સૂરદાસજીનો જન્મ કેટલાક લોકોની માન્યતા અનુસાર દિલ્હી પાસે જે સિંહી નામનું ગામ છે ત્યાં થયો હતો. कई लोगों का मानना है कि इनका जन्म मथुरा के पास रुकना या रेणुका क्षेत्र में हुआ था. કે બીજા કેટલાક લોકોનું એવું માનવું છે કે તેનો જન્મ છે એ મથુરા પાસે રૂકના કે રેણુકા એવા વિસ્તારમાં થયો હતો. ઇનકા જન્માંધ હોના ભી વિવાદાસ્પદ હૈ. કે તેનું જન્મથી જ અંધ હોવું, જન્માંધ એમ કીધું કે જન્મથી અંધ હોવું એ પણ એક વિવાદાસ્પદ છે. वल्लभाचार्य इनके गुरु थे. इनकी प्रेरणा से वे श्रीनाथ जी मंदिर में कृष्ण की लीलाओं से संबंधित पदों की रचना करते थे. કે વલ્લભાચાર્ય છે એના ગુરુ છે અને તેની જ પ્રેરણાથી શ્રીનાથજી મંદિરમાં કૃષ્ણની અનેક લીલાઓ સંબંધિત જે એમના પદો છે એમની રચના તેમણે કરી છે. ये कृष्ण के अनन्य भक्त थे. કે તેઓ શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. वात्सल्य एवं श्रृंगार रस के वर्णन में वे अद्वितीय है. કે વાત્સલ્ય, પ્રેમ અને શ્રૃંગાર રસનું વર્ણન તેમનું અદ્વિતીય છે. प्रस्तुत पद में सूरदास की अनन्य भक्ति भावना का परिचय मिलता है. કે આ જે પદો છે તેની અંદર તેની શ્રી કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ આપણને જોવા મળે છે. ઉનકા મન સિવાય કૃષ્ણ કે કहीं और सुख नहीं पाता. કે તેમનું મન શ્રી કૃષ્ણ વિના બીજી કોઈ જગ્યાએ સુખ પામતું નથી. जिन आँखों ने कमल के समान नयन वाले श्री कृष्ण का दर्शन कर लिया हो वे और देव की आराधना कैसे कर सकती है. કે જે આંખોએ આ કમલ નયન એટલે કે કમળ જેવી આંખોવાળા આ શ્રી કૃષ્ણના દર્શન કરી લીધા હોય તો તે બીજા દેવની ઉપાસના કે આરાધના એટલે કે પૂજા કેવી રીતે કરી શકે. આરાધ્ય દેવ કા ગુણગાન સુરને કિયા હૈ. કે તેમને આરાધ્ય દેવ તરીકે શ્રી કૃષ્ણના ગુણગાન તેમણે ગાયા છે. दूसरे पद में भी श्री कृष्ण का मनमोहक वर्णन किया है. કે બીજા પદની અંદર પણ તેઓએ શ્રી કૃષ્ણનું મનમોહક વર્ણન તેમણે કર્યું છે. बालकृष्ण की चेष्टाओं के माध्यम से बालक श्री कृष्ण का मनोरम्य वर्णन किया है. કે બાળકૃષ્ણની અલગ અલગ જે ચેષ્ટાઓ છે, જેમની રમતો છે, તો એના માધ્યમથી આ બાળકૃષ્ણનું પણ તેમણે સરસ મજાનું વર્ણન તેમના પદોની અંદર કરેલું છે. તો હવે તેમના શ્રી કૃષ્ણ વિશેના વર્ણનના આપણે સરસ મજાના એના પદો જોઈએ અને તેમની ભાષાંતર સહિત સમજૂતી પણ મેળવીએ. વિનય તથા ભક્તિ પદ પેલું જે બે પદો છે તેની સમજૂતી આપણે મેળવશું. મેરું મન અનંત કહા સુખ પાવે. કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય અનંત એટલે કે બીજા સ્થાન પર ક્યાંય સુખ પામતું નથી. જૈસે ઉડી જહાજ કો પંછી ફીરી જહાજ પર આવે. કે જેવી રીતે વહાણ પર બેઠેલું પક્ષી છે એ ત્યાંથી ઉડીને પાછું વહાણ પર જ બેસે છે. જહાજ એટલે કે વહાણ, અને ફેરી જહાજ પર આવે એટલે કે પાછું જહાજ પર જ એ વહાણ પર જ આવીને બેસે છે. કમલ નયન કો છોડી મહાતમ ઓર દેવ કો ધ્યાવે. કે એવી રીતે મારું મન પણ
અન્ય દેવતાઓમાં ભટકીને શ્રી કૃષ્ણના ચરણોમાં પાછું આવી જાય છે. કમલનયન એટલે કે કમળ સમાન આંખો ધરાવતા આ શ્રી કૃષ્ણ પાસે મારું મન છે એ પાછું આવે છે અને હું એને છોડીને બીજા દેવની આરાધના હું કેવી રીતે કરી શકું? ધ્યાવે એટલે કે ધ્યાન કરું. બીજા દેવનું હું ધ્યાન કેવી રીતે કરી શકું? પરમ ગંગા કો છાંડી પિયાસો દુર્મતિ કૂપ ખનાવે. પરમ ગંગા એમ કીધું કે કોઈ તરસ્યો માણસ છે એ પરમ ગંગા એટલે કે ગંગાજળને છોડીને કે પોતાની તરસ छिपाવવા માટે થઈને કૂવો ખોદાવે છે તો તે મૂર્ખ જ છે એવું કહે છે. દુર્મતિ એટલે કે મૂર્ખ. પોતાની તરસ માટે થઈને આ ગંગાજળ છોડીને જે કૂવો ખોદાવે છે એ તો મૂર્ખ જ છે એવી રીતે કહે છે. જીહિ મધુકર એટલે કે ભમરો. અંબુજ રસ એટલે કે કમળના રસનો સ્વાદ ચાખ્યો ક્યું કરીલ ફલ પાવે. કે કમળના રસનો સ્વાદ જેણે ચાખી લીધો હોય એને કરીલ ફલ એટલે કે કેરડી એનો સ્વાદ કેવી રીતે ગમે? સુરદાસ પ્રભુ કામધેનુ તજી છેરી કોણ દુહાવે. કે સુરદાસજી એવું કહે છે કે મારા પ્રભુ તો કામધેનુ જેવા છે તો એમને છોડીને બકરીને કોણ દોહે? છરી કોણ દુહાવે. છેરી એટલે કે બકરી. કે મારા પ્રભુ છે એ કામધેનુ ગાય છે તો કે આ કામધેનુ જેવા મારા શ્રી કૃષ્ણને છોડીને બકરીને દોવા કોણ જાય? પ્રથમ પદનું ફરી પાછું આપણે ભાષાંતર પહેલેથી જોઈએ કે સુરદાસજી કહે છે કે મારું મન શ્રી કૃષ્ણ સિવાય બીજે ક્યાંય સુખ પામતું નથી. જેવી રીતે કહે છે કે વહાણ પર બેઠેલું પક્ષી ત્યાંથી ઉડીને પાછું વહાણ પર જ આવીને બેસે છે અને કમળ નયન એટલે કે કમળ સમાન આંખોવાળા આ શ્રી કૃષ્ણને છોડીને હું બીજા કોઈ દેવતાનું ધ્યાન કેવી રીતે કરી શકું? કે કોઈ તરસ્યો માણસ છે એ પવિત્ર ગંગાજળને છોડીને જો પોતાની પ્યાસ બુઝાવવા માટે થઈને તરસ छिपाવવા માટે થઈને જો કૂવો ખોદાવે છે તો તેના જેવો મૂર્ખ બીજો કોઈ નથી. કે જેવી રીતે ભમરાએ આ કમળના રસનો સ્વાદ ચાખ્યો હોય અને ત્યાર પછી એને આ કેરડીના રસનો સ્વાદ ગમે નહીં તો સુરદાસજી પણ એમ જ કહે છે કે મારા પ્રભુ શ્રી કૃષ્ણ છે તો કામધેનુ જેવા છે તો એને છોડીને હું કાંઈ બકરીને દોવા કોણ જાય? ત્યાર પછી હવે પદ નંબર 2. શોભિત કર નવનીત લીએ. કે હાથમાં માખણવાળા બાળકૃષ્ણ શોભિત એટલે કે શોભે છે. નવનીત લીએ એટલે કે જે આ બાળકૃષ્ણ છે એનું આખું શૃંગારનું વર્ણન કર્યું છે. એનું આખું દેહ કેવો શોભી રહ્યો છે તેનું વર્ણન છે. નવનીત એટલે કે માખણ. કે આ હાથમાં માખણ લઈને બાલકૃષ્ણ છે કેવા સરસ લાગે છે. ઘૂંટરુની ચલન રેનું એટલે કે તે ઘૂંટણીએ ચાલી રહ્યા છે. ઘૂંટરુની એટલે કે ઘૂંટણીએ. જેમ નાનું બાળક ઘૂંટણીએ ચાલતું હોય તેવી રીતે શ્રી કૃષ્ણ પણ ઘૂંટણીએ ચાલી રહ્યા છે. તન મંડિત એટલે કે તેમના શરીર પર ધૂળ ચોટી છે અને મોઢા પર માખણ લાગેલું છે. ગોરાચન તિલક દિયે મુખ દધી લેપકીએ. રેનું તન મંડિત મુખ દધી લેપકીએ એટલે કે તે ઘૂંટણીએ ચાલી રહ્યા છે. તેમના શરીર પર ધૂળ ચોટેલી છે અને મોઢા પર માખણ પણ લાગેલું છે. દધી એટલે કે જે માખણ અને જે પીળા દ્રવ્યનો લેપ લગાડેલો હોય તે. ચારુ કપોલ લોલ લોચન. ચારુ એટલે કે તેમના ગાલ સુંદર અને લોલ લોચન એટલે કે તેમના નેત્રો તેમની આંખો કેવી છે?
ચંચળ. ગોરાલોચન તિલક દિયે એટલે કે તેમના માથા પર ગોરાલોચન જે પીળું દ્રવ્ય હોય તેનું તિલક પણ લાગેલું છે. લટલટકની મનુમત મધુપગન માદક મધુહી પીએ કે તેની મસ્તકની બંને બાજુએ વાળોની જે લટ છે, લટલટકની એટલે કે વાળોની જે લટો છે એ ઝૂલી રહી છે. મનુમત મધુપગન એટલે કે મસ્ત મધ પીને મસ્ત થયેલા જે ભમરાઓ સમાન છે આ શ્રી કૃષ્ણ દેખાઈ રહ્યા છે. માદક મધુહી પીએ એટલે કે આ ભમરા જેવા આ મસ્ત મધ પીને મસ્ત થયેલા હોય એવા માદક તેઓ દેખાય છે. કઠુલા કંઠ વજ્ર કેહરી નખ કે તેમણે જે ગળામાં જે ચાંદીની ચોકીઓ, કઠુલા કંઠ એટલે કે ચાંદીની જે ચોકીઓ પહેરેલી છે. વાઘનખ કે હરિનખ એટલે કે વાઘનખ. રાજત રુચિ રહીએ કે તેમણે જે માળા પહેરી છે વાઘનખ અને જે બજરબટની માળા જે કહીએ છીએ તે બજ્ર એટલે કે બજરબટની જે માળા છે એ પહેરેલી છે અને એ માળા અત્યંત સુંદર શોભી રહી છે. સુરદાસજી કહે છે કે બાલકૃષ્ણની આ છબી જોવાનું સુખ છે એ પળવર માટે મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. ધન્ય સુર એકો પલ અહીં સુખ કા સતકલ્પ જીએ એટલે કે તેમનું દર્શન પણ થઈ જાય. એકવાર પણ આ શ્રી કૃષ્ણની છબી જો આપણને જોવાનું સુખ પામીએ તો આપણું જીવન તો ધન્ય બની જાય. પછી 100 કલ્પ સુધી જીવવાનો કંઈ અર્થ જ નથી કે 100 કલ્પ એટલે કે વર્ષ સુધી એ કાંઈ જીવવાનો અર્થ છે નહીં. તો આપણે બીજા પદનું પણ ફરીથી એનું ભાષાંતર જોઈએ, શ્રી કૃષ્ણનું વર્ણન છે એ જોઈએ કે હાથમાં માખણવાળા જે બાલકૃષ્ણ છે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. શ્રી કૃષ્ણ છે ઘૂંટણીએ ચાલી રહ્યા છે. એમના શરીર પર ધૂળ ચોટેલી છે અને મોઢા પર માખણ પણ લાગેલું છે. તેમના ગાલ તો એકદમ સુંદર છે અને તેમની આંખો એકદમ ચંચળ લાગે છે. તેના માથા પર તિલક લાગેલું છે જે પીળા દ્રવ્યનું હોય છે તે, અને મસ્તકની બંને બાજુએ તેના વાળની લટો છે એ ઝૂલી રહી છે. અને તેઓ મસ્ત મધ પીને જે મસ્ત થયેલા ભમરા હોય તેના સમાન માદક દેખાઈ રહ્યા છે. અને ડોકમાં તેમને ચાંદીની ચોકીઓ, વાઘનખ અને જે બજરબટની જે માળા છે એ પહેરેલી છે. અને સુરદાસજી તો એવું કહે છે કે આવું સરસ શ્રી કૃષ્ણનું મનોહર છબી, મનોહર દ્રશ્ય જો એકવાર આપણને જોવાનું જો સુખ આપણને મળે તો પછી કાંઈ વર્ષો સુધી જીવવાનો કાંઈ અર્થ છે નહીં. તો આવા સરસ આ બંને પદો અને તેની ભાષાંતર સાથે આપણે સમજૂતી મેળવી અને તમને સમજાઈ ગયા હશે. તો આપણું આ 7મું યુનિટ પણ અહીં પૂરું થાય છે. અસ્તુ.